તો વરસાદના વિરામ બાદ પણ અમદાવાદના સરસપુરમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। સરસપુરમાં વોરાના રોજા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા। જો કે વરસાદ બંધ થયાને કલાકો વીતી ગયા છે, તેમ છતાં પણ આ પાણી હજી સુધી ઓસર્યા નથી। વાહન ચાલકોને મહામુસીબતે પસાર થવા માટે અહીંયા મજબૂર બન્યા છે। અમદાવાદમાં નજીવા વરસાદ બાદ ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સામે આવી રહી છે। ગઈકાલે રાત્રે જે વરસાદ પડ્યો, વહેલી સવારે માત્ર એક વરસાદી ઝાપટું પડ્યું ને ત્યારબાદના દ્રશ્યો જે છે વોરાના રોજા વિસ્તારના છે કે જે અત્યારે હાલ વરસાદી પાણી છે તે અહીંયા ભરાઈ ગયા છે। આખા રસ્તા જળમગ્ન થયેલી પરિસ્થિતિમાં જોવા મળી રહ્યા છે અને આ પરિસ્થિતિની અંદર અત્યારે હાલ વાહન ચાલકો પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે। એ હદે અહીંયા વરસાદી પાણી ભરાયા છે કે વાહન ચાલકો અહીંયા અવર જવર નથી કરી શકતા। વાહન चालकों साथ बातचीत करीशुं। पानी भराया है, कितनी मुश्किल? बहुत ज़्यादा मुश्किल है, हम पार नहीं हो पा रहे हैं, दूसरे रास्ते से जा रहे हैं। कितनी परेशानी होती है? बहुत परेशानी हो रही है, बहुत। आप यहीं पे आसपास में रहते हो? हाँ, मैं रहता हूँ, राइड पे आया हूँ, ये भाई यहीं रहते हैं। आप तो राइड पे ऐसे जाते हो, तो कैसी मुश्किल कितनी होती है जब पानी भर? ज़्यादा मुश्किल हो जाती है, बहुत ज़्यादा। कभी कभी तो ऐसा होता है कि गिरना पड़ता है। બિલકુલ। તો જે રીતે અત્યારે હાલ લોકો અહીંયાથી જ્યારે પસાર થાય છે ત્યારે અનેક મુશ્કેલીનો સામનો તેમને કરવો પડે છે અને તેનું કારણ છે કે કોર્પોરેશનની આ બેદરકારી અત્યારે પણ જોઈ શકાય છે કે જે ઓટો રિક્ષા ચાલક આવી રહ્યા છે તેમને પણ અત્યારે હાલ મહામુસીબતે અહીંયાથી પસાર થવું પડી રહ્યું છે। આ જ પ્રકારે વરસાદી પાણી અને જે પાણીનો ભરાવો થયો છે તેમાંથી પસાર થવા માટે, તેમાં રહેવા માટે અને અવર જવર કરવા માટે મજબૂર બની રહ્યા છે। कैमरा पर्सन मनीष वाणिया साथे आयुषी याज्ञिक, संदेश न्यूज, अमदावाद।